3, 2, 1. હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા ચેપ્ટરમાં. પ્રકરણ 6 ક્રમચય અને સંચય. સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1 1, 2, 3, 4, 5 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની સંખ્યા બનાવી છે. જેમાં એ છે કે અંકોની અનુમતિ છે. અનુમતિ એટલે કે અંકોનું પુનરાવર્તન કરી શકાય છે. 3 અંકની સંખ્યા બનાવી છે એટલે કે એકમ, દશક અને 100 3 સંખ્યા. જેમાં પ્રથમ ખાનામાં એટલે કે આ પહેલું ખાનું, આ બીજું ખાનું અને આ ત્રીજું ખાનું. તો કે પ્રથમ ખાનામાં 5 અંકો શક્ય બને, એટલે કે 5 રીતે ભરી શકીએ આપણે. એટલે કે 1, 2, 3, 4 અને 5 પાંચેય અંક આપણે અહીં ભરી શકીએ. તો પ્રથમ ખાનામાં 5 રીતે ભરી શકીએ. એવી રીતે બીજા ખાનામાં 5 અંકો જ ભરી શકાય, કેમ કે અંકોની અનુમતિ કરવાની છે. એટલે બીજા ખાનામાં પણ 5 સંખ્યા ભરી શકીએ આપણે. એવી રીતે ત્રીજા ખાનામાં 5 અંકો શક્ય બને તો ગુણ્યા 5 એટલે શક્ય સંખ્યાઓ 125 બને. તો આપણું ક્રમચય 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 125 બને. દાખલા નંબર 1નો બી. અહીં કહે છે કે અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. જેમાં 3 અંકોની સંખ્યા બનાવી છે. 3 ખાના એટલે કે જો પ્રથમ ખાનામાં 5 અંકો શક્ય બને, એટલે કે પહેલા ખાનામાં તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. 1, 2, 3, 4, 5 આમાંથી કોઈ પણ સંખ્યા તમે લઈ શકો પ્રથમ ખાના માટે. તો શક્ય કિંમત 5. તેવી રીતે બીજા ખાનામાં 4 અંકો શક્ય બને, કેમ કે માની લો કે તમે 5 લીધું પ્રથમ ખાનામાં, તો 4 સંખ્યા જ તમે લઈ શકો. એટલે બીજા ખાનામાં તો ક્રમચય 5 ગુણ્યા 4. તેવી રીતે ત્રીજા ખાનામાં 3 અંકો શક્ય બને, એટલે કે માની લો કે બીજા ખાનામાં બી 4 લઈ લીધું તો શક્ય કિંમત 3 વધી, તો ગુણ્યા 3. એટલે કે આપણો જવાબ છે 5 ચોક 20 ગુણ્યા 3. એટલે આપણો જવાબ આવે 60. પ્રશ્ન 2 1, 2, 3, 4, 5 અને 6 અંકો વડે 3 અંકોની યુગ્મ સંખ્યાઓ બનાવો, પણ અંકોનું પુનરાવર્તન કરી શકાય છે. એટલે કે 1, 2, 3, 4, 5 અને 6 અંકો છે. 3 અંકોની સંખ્યા બનાવવાની છે, જેમાં અહીં બેકી સંખ્યા હોય, એટલે કે યુગ્મ સંખ્યા હોવી જોઈએ. તો યુગ્મ સંખ્યા આ 3માંથી આપેલ 6 સંખ્યામાંથી 3 સંખ્યા બને. તો પ્રથમ ખાનામાં શક્ય કિંમત 3 બને, એટલે કે પ્રથમ ખાનામાં 3 સંખ્યા જ આપણે લખી શકીએ. જો એકી લખીએ તો એ અયુગ્મ સંખ્યા કહેવાય. એવી રીતે બીજા ખાનામાં શક્ય કિંમતો, કેમ કે આપણે કીધું છે અંકોનું પુનરાવર્તન કરી શકાય, એટલે બીજા ખાનામાં 6 સંખ્યા લઈ શકે, એટલે કે 6 બને. તેવી જ રીતે ત્રીજા ખાનામાં શક્ય કિંમત 6 બને, કેમ કે ત્રીજા ખાનામાં પણ
કોઈ પણ સંખ્યા લઈ શકો. એટલે કે 3 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે કે 108 કિંમત શક્ય બને. તો ક્રમચય છે આપણો 108. પ્રશ્ન 3 કે પ્રથમ 10 આલ્ફાબેટ એટલે કે ABCD EFG HIJ એટલે કે ABCD EFG HIJ 5 ને 5 10 અક્ષરો 4 અંકોની સંખ્યા એવી બનાવો કે જેથી અંકોનું પુનરાવર્તન ના થાય. એટલે કે પ્રથમ ખાનામાં શક્ય કિંમત 10 બને. એટલે કે પ્રથમ ખાનામાં તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. અહીં કીધું છે કે પુનરાવર્તન કરી શકાય નહીં. એટલે કે અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. એટલે કે માની લો કે પહેલા ખાનામાં જે લઈ લીધો હતો, જતો રહ્યો જે, એટલે વધી શક્ય કિંમત કેટલી? તો કે બીજી ખાનામાં શક્ય કિંમતો 9 બને. તેવી રીતે ત્રીજા ખાનામાં શક્ય કિંમતો 8 બને અને ચોથા ખાનામાં શક્ય કિંમત 7 બને. તો કુલ ક્રમચય આપણો બને 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 એટલે કે ક્રમચય 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 એટલે કે 5040. પ્રશ્ન 4 એટલે કે 0 થી 9 અંકો સુધી 5 અંકનો ટેલિફોન નંબર બનાવો છે. એટલે કે 5 અંકનો ટેલિફોન નંબર 1 2 3 4 ને 5, પરંતુ પ્રથમ અને દ્વિતીયાંક 6 અને 7 બને તેવી 5 અંકોની સંખ્યા બને. તો કે પ્રથમ અને બીજા ખાનામાં શક્ય કિંમત 1 બને. કારણ કે પહેલા ખાનામાં 6 જ લખવાનું છે, બીજા ખાનામાં પણ 6 જ લખવાનું છે. તો હવે ત્રીજા ખાનામાં શક્ય કિંમત 10 અંકો વધ્યા, તેમાંથી 2 અંકો જતા રહ્યા, વધ્યા કેટલા? 8 બને. તો એવી રીતે ચોથા ખાનામાં શક્ય કિંમત 7 બને અને પાંચમા ખાનામાં શક્ય કિંમત 6 બને. તો આપણો ક્રમચય છે 1 ગુણ્યા 1 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા ને 6. તો ક્રમચય 1 ગુણ્યા 1 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 એટલે કે 336 બને. પ્રશ્ન 5 એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે અને પરિણામ શોધવામાં આવે તો શક્ય પરિણામો કેટલા મળે? તો કે જો પહેલી વાર H આવે, તો બીજી વાર અને ત્રીજી વાર T આવે. ધારો કે પહેલી વાર H આવે, બીજી વાર પણ H આવે, ત્રીજી વાર પણ H આવે. તો એવી રીતે પહેલી વાર T આવે, બીજી વાર H આવે, ત્રીજી વાર T આવે. તેવી રીતે પહેલી વાર T, બીજી વાર T અને ત્રીજી વાર H આવે. એટલે કે 4 શક્ય બને. પછી ધારો કે 3 વાર T આવે, પહેલા T આવે, ફરી T આવે, એકવાર H આવે. તેવી જ રીતે જો ધારો કે પહેલાં H આવે, પછી T આવે અને ત્રીજી વાર પણ H આવે, પહેલી વાર H આવે, બીજી વાર H આવે અને ત્રીજી વાર T આવે, તો શક્ય કિંમત આ પણ 4 થાય. તો કુલ શક્ય કિંમત 4 + 4 એટલે કે 8 પરિણામો શક્ય બને. પ્રશ્ન 6
આપણી પાસે 5 ધ્વજ અલગ અલગ રંગના છે, જેમાં 2 ધ્વજને ભેગા બનાવીને એક ચિહ્ન બનાવવાનું છે. તો 2 ધ્વજ બનાવવાના છે, પરંતુ કન્ડિશન એવી છે કે પુનરાવર્તન નથી. તો પ્રથમ ખાનામાં શક્ય ધ્વજ એટલે કે પ્રથમ ખાનામાં આપણે 5માંથી કોઈ પણ એક લઈ શકીએ. તેવી જ રીતે બીજા ખાનામાં શક્ય ધ્વજ પુનરાવર્તન નથી કરવાનું. એટલે કે 5 ધ્વજ હતા, તેમાંથી એક ધ્વજ તો અહીંયા આવી ગયો. હવે વધ્યા કેટલા? 4. તો 4 શક્ય બને. તો ક્રમચય 5 ગુણ્યા 4 બને, એટલે કે 20 શક્ય કિંમત બને. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો મળીએ નવા પ્રશ્ન સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.